બગસરા ગામ બગસરાનું પાદર મેઘાણી માણસ કથા જ્યારે થઈ રહી હોય, આજ હું અહીંયા આવ્યો છું, મને સાંભળવાનો મોકો મળ્યો. અદ્ભુત કથાનું જ્યારે અહીંયા આયોજન થઈ રહ્યું હોય, મોરારી બાપુ શ્રી બધાની કથા સંભળાવતા હોય, મુગ્ધ મળી જ્યારે બધા બની ગયા હોય. એટલું હજારો માણસો આવ્યું છે, હજારો માણસ ભોજન લે છે, હજારો માણસો ભાવ ભક્તિથી બાપુને સાંભળે છે. અને એવી અદ્ભુત રામકથા આજે સાંભળવા મળી. અને એમ થાય છે કે હવે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયા રોકી દઈ. હર એક વ્યક્તિના હૃદયમાં છે. તો હું બગસરાની આ ધરતીને ભાગશાળી સમજું છું કે આ ધરતીમાંથી આવી માણસ કથા થઈ. અને હવે પછી બગસરાની ધરતીમાં બહુ સારા કામો થતા રહે એવી મા ભગવતીની પ્રાર્થના. જય માતાજી, જય મંગલ, જય સિયારામ. મેઘાણી એટલે એવા કવિ છે સાહેબ, નાના છોકરાના કંઠે છે પણ ઝવેરચંદ મેઘાણીનું નામ. બીજી વાત એ કરું કે પાઠમાં પણ ઝવેરચંદ મેઘાણીના નામ આવતા. તમે નાના હતા ત્યારથી સાંભળતા આવી છે. ચાંદ કન્યા જેવા જેને ગીતો લખ્યા છે મેઘાણી સાહેબે, અને એની યાદી થઈ એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે આવા કવિને અત્યારે આવી કથામાં યાદ કરવા અને બગસરામાં મેઘાણી માણસની કથા નામથી ઓળખ આપી એટલે બહુ મોટી વાત કહેવાય. એટલે મેઘાણી સાહેબનું જે આ કરેલું અત્યાર સુધી કવિતો છે એ સાર્થક કહેવાય. એટલે હું અહીંથી ધન્યવાદ આપું છું આ બગસરાની જનતાને. બીજો મોરારી બાપુ જે અદ્ભુત કથાનું વાંચન કરી રહ્યા છે, બધાને મજા આવે છે, આનંદ આવે છે. અને ફરીવાર પાછી અહીંયા કથા બીજી વાર થાય એવી મારી પ્રાર્થના. જય સિયારામ.